હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, તો હું તૈયાર થઈ ગઈ છું. તો હવે જવાનું છે અમારા 12મામાં, તો અમારા કુટુંબમાં 12મું છે એમાં. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, તો ડામોર સાહેબને બધા જવાનું છે. તો અમારા શિવલિંગ પૂરનું તાટપત્રી કાણી થઈ ગઈ હતી, એટલે આ સરખું કરીશે. તો સરખું કરીશે, પણ ટૂંકી પડશે. તો મિસ્ત્રી આવી ગયા છે. આ ખાડામાં જમાઈ જશે. પાછળ ગાય 12મું તો પતી ગયું, તો 12માં જઈને આવી ગયા. હજુ ડામોર સાહેબ નથી આવ્યા, તો હવે બનાવવાનું છે જમવા. તો આવીને નહીં લીધું, નહીં હવે જમવા બનાવું કંઈક. સવારમાં શાક બનાવી ગઈ હતી રીંગણનું, તો રોટલી બનાવવાનું બાકી છે. તો હવે રોટલી બનાવી દઉં. તો લાગી છે ભૂખ. તો ડામોર સાહેબ તો બધું ત્યાં વિધિ કરે એટલે બેઠા હતા. તો અમે બધી બહેનો આવતી એટલે એમના જોડે હું આવતી. જે વડીલો છે બધા બેઠા હતા. તો બ્લોગમાં બની રહેજો. હું ફટાફટ હવે રોટલી બનાવી દઉં. શાક તો બની ગયું છે રીંગણનું. રીંગણનું શાક બનાવી ગઈ હતી. તો હવે છે ને મારે રોટલી જ બનાવવાનું બાકી છે, તો રોટલી ફટાફટ બનાવી દઉં. ડામોર સાહેબ આવી ગયા છે. કેવા દેખાય છે? જો અલગ જ દેખાય છે. ટકવું કરાવી દીધું છે એટલે અલગ જ દેખાય. મેં તો આવીને ક્યારના કપડાં બદલી લીધા, નહીં બી લીધું. આ તો હમણાં આવ્યા ત્યાંથી બહુ વાર લગાડી. બેઠા હતા એકદમ, હે ને? તો ફટાફટ નહીં લઉં, હું રોટલી બનાવું છું. જમવા બને તો રેડી થઈ ગયું. હજુ ડામોર સાહેબ નહીં રહ્યા, તો બનાવીને રેડી કરી દીધું છે. રોટલી બી બની ગઈ, શાક બી ગરમ કરી લીધું ફરીથી. તો હજુ ડામોર સાહેબ નાય છે. નાય તારે જમીએ બેજા. તો સવારમાં બનાવીને જઈએ તો બહુ ઠંડુ થઈ જાય. તો કેટલા 12:30 વાગ્યા, પોણો એક થઈ ગયો. 1:30 વાગી ગયો. તો એટલા વાગે આવ્યા એટલે બહુ મોડું થઈ ગયું. એટલે સવારમાં બનાવી જાય તો ઠંડુ થઈ જાય. તો એટલે મોડા બનાવ્યું, આવીને બનાવ્યું. સવારમાં શાક બનાવીને ગઈ હતી. તો હવે અમે જમી લઈએ. બ્લોકમાં બની રહેજો. આજે તો મિસ્ત્રી આવ્યા જ નથી, પૈસા લીધા તો ગાયબ. તમને પછી બતાવું છું. તો વાતાવરણ બદલાઈ ગયું છે એકદમ, વરસાદ આવે એવું થઈ ગયું છે. તો ડામોર સાહેબ હમણાં અમદાવાદ જતા રહ્યા 4 વાગે, 4:30 વાગે. તો આખું વાતાવરણ બદલાઈ ગયું છે, વરસાદ આવે એવું. કાલે રાત્રે બી વાવાઝોડું આવ્યું હતું. વરસાદ આવ્યો, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. બહુ જ વરસાદ. પવન સાથે છે વરસાદ.